મિત્રો, એક એવી ઘટના કે જ્યાં એક 13 વર્ષની કિશોરીની તેના જ ભાઈએ હત્યા કરી નાખી છે. તો મિત્રો, શું છે આ ઘટના અને ક્યાંની છે આ કહાની, આવો જાણીએ. તો નમસ્કાર મિત્રો, હું છું રોહિત પ્રજાપતિ. તો મિત્રો, આ ઘટના છે છોટાઉદેપુરના કંદવાલ તાલુકાના એક નાનકડા ગામની, કે જ્યાં એક નાનકડા પરિવારમાં માતા પિતા અને દાદી સાથે એક 13 વર્ષની કિશોરી રહેતી હતી. કિશોરીની એક બહેન હતી અને ભાઈ ન હતો, એટલે નજીકમાં જ તેમનો એક પિતરાઈ ભાઈ રહેતો હતો અને તેમનો પિતરાઈ ભાઈ તેમના ઘરે વારંવાર આવતો જતો હતો. એટલે 27 ડિસેમ્બરના રોજ બપોરના સમયે કિશોરીના માતા પિતા રોજની જેમ ખેતરમાં ખેતીકામ માટે ગયા હતા અને ઘરમાં કિશોરી અને તેમની દાદી હતા અને દાદીને આંખે જરા પણ દેખાતું ન હતું. એટલે બપોરનો સમય હતો, એટલે દાદીએ કિશોરીને જમવાનું આપવાનું કહ્યું હતું, પરંતુ દાદીને કિશોરીએ જમવાનું આપ્યું નહીં. અને જ્યારે કિશોરીના માતા પિતા ખેતરેથી ઘરે આવ્યા ત્યારે કિશોરીની માતાએ તેમની સાસુને પૂછ્યું, તો દાદીએ કહ્યું કે કિશોરીએ તેમને જમવાનું આપ્યું નથી. એટલે કિશોરીની માતા કિશોરીને પૂછવા માટે જાય છે, પરંતુ કિશોરી ઘરમાં દેખાતી નથી. અને કિશોરી જે ખાટલે બેસતી હતી ત્યાં પાસે જઈને જોયું તો ત્યાં લોહી પડેલું હતું અને લોહી જોતા જ તેમની માતાને કંઈક અજુગજુ બન્યું હોય તેવું લાગ્યું. એટલે તેમની માતા લોહીના નિશાન જોતા જોતા તે એક નજીકના તુવેરના ખેતર પાસે આવી પહોંચી અને ત્યાં જોયું તો તેમની દીકરી અર્ધનગ્ન અવસ્થામાં હતી અને ગળાના ભાગે અને ગુપ્ત ભાગે તીક્ષ્ણ હત્યાના ઘાના નિશાન હતા. આ જોતા જ તેના પિતાને જાણ કરી અને ગામ લોકોના ટોળે ત્યાં ભેગા થઈ ગયા. ત્યાર પછી પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને હત્યારાને શોધી કાઢવાના પ્રયાસનો હાથ ધર્યા હતા. ત્યારે પોલીસના સઘન પ્રયાસોને લઈને હત્યારાને ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધો અને હત્યારો બીજો કોઈ નહીં પરંતુ તેમનો જ પિતરાઈ ભાઈ હતો. ત્યારે પોલીસની પૂછપરછમાં આરોપીએ જમીન વિવાદને લઈ અને આ કિશોરીની હત્યા કરી હોવાની કબૂલાત કરી છે, જેને લઈને પોલીસે જમીન વિવાદને લઈને હત્યાની ફરિયાદ નોંધી છે. પરંતુ કિશોરીના માતા પિતા અને બહેનનું અને ગામના સામાજિક કાર્યકર્તાનું કહેવું એવું છે કે જમીનનો કોઈ વિવાદ જ ન હતો. જે હાલતમાં કિશોરી મળી છે તે લઈને તેની સાથે રેપ થયો છે અને ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી છે. ઘરમાં જ તેની હત્યા કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમને 100 મીટર ઢસડીને એક નજીકના ખેતરમાં ફેંકી દેવામાં આવી છે. જ્યારે ગળાના ભાગે અને ગુપ્તાંગના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઘા હોવાને લઈને રેપ થયો હોવાની શંકા જોવા મળી રહી છે. અને નવાઈની વાત એ છે કે કિશોરીની લાશને જ્યાં ફેંકવામાં આવી હતી તેની નજીકના એક ઝાડ ઉપર કિશોરીનો ફોન તોડી નાખેલી હાલતમાં મળી આવ્યો છે. હાલ પોલીસ દ્વારા હત્યારાને ઘટના સ્થળ પર લાવી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે, જ્યાં હત્યારાએ તેને કેવી રીતે હત્યા કરી તે બાબતની ઝીણવટભરી રીતે તપાસ આદરી છે. તો મિત્રો, અત્યારના સમાચારમાં હાલ બસ આટલું જ. હવે મળીએ એક નવા સમાચાર સાથે. અને જો તમે અમારા આ વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.